નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 3 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જો 2 દિવસ ભારે વરસાદને લઈને આગાહી। આજે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે ગુજરાતમાં આગામી 7 તારીખ બાદ ફરી એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસ્યો હતો। ગઈકાલના રોજમાં પણ જે બાકીના વિસ્તાર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાયો હતો। હજુ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે, જે સિસ્ટમ આગળ જતી રહી હતી ફરી ટર્ન મારીને ગુજરાતમાંથી પસાર થઈ, જેના કારણે સૌરાષ્ટ્ર, ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ હવે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી શકે છે, જેના કારણે હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન સિસ્ટમની અસર જોવા મળશે। આજે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ચોક્કસપણે સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળશે, પરંતુ અમુક વિસ્તારની અંદર હજુ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને મધ્ય પૂર્વ વિસ્તાર, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાત, વડોદરા, ખેડા, ડાકોર સહિતના ભાગો સાથે જ કડી, ગાંધીનગરના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તરની અંદર થરાદ છે, ભાંભર, અંબાજી, બહુચરાજી, સિદ્ધપુર, વડનગર, વિસનગર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, બનાસકાંઠાના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના મહેસાણા હોય, પાટણ, અન્ય વિસ્તારની અંદર જે બાકી રહેતા એમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। તેમજ દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારોની અંદર ખાસ તો મધ્યમ ભારે વરસાદ નોંધાય છે। આ સિવાય ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા જેવા ભાગોની અંદર આજે ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં પણ કોઈક જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે, સાર્વત્રિક વરસાદની સંભાવના નથી। સૌરાષ્ટ્રમાં પણ કોઈ જગ્યાએ મધ્યમ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ તો દરિયાકાંઠાના વિસ્તાર, જેમાં જુનાગઢ, વિસાવદર, માંગરોળ, કેશોદ એ વિસ્તાર, ખેડ પંથક છે, પોરબંદર જિલ્લો, દ્વારકા, જામનગરના 1-2 વિસ્તાર, ભાવનગર, અમરેલી સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તેમજ ભાલ વિસ્તાર, અમદાવાદના વિસ્તારો અને સુરેન્દ્રનગર લાગુ વિસ્તારની અંદર આજે પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। બોટાદ, મોરબીમાં કોઈ ખાસ શક્યતા જણાઈ રહી નથી। આ જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર હજુ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો વરસાદી નવી સિસ્ટમની, તો બંગાળની ખાડીમાં આગામી 6-7 જુલાઈ દરમિયાન ફરી એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતા છે। ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતની અંદર ફરીવાર મેઘમહેર જોવા મળે તેવી સંભાવના છે। ફરી જુલાઈ મહિનામાં બીજો રાઉન્ડ આવી રહ્યો છે, તે આના કરતાં પણ ભારે હોય તેવું અનુમાન છે। જે સિસ્ટમ આવી રહી છે તે કેટલી મજબૂત રહેશે, ગુજરાતમાંથી કેમ પસાર થશે તે ઉપર આધાર નક્કી થશે। હાલની અપડેટ મુજબ જણાવી દઈએ તો આ સિસ્ટમની અસર ગુજરાતમાં વધુ જોવા મળશે। જે અરબી સમુદ્રની સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં લાભ મળ્યો હતો, તે મુજબ હવે એની સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીમાં, જેના કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।